મેનેજમેન્ટ સાથે પરિણામો પર અને પરિણામો બાદ આગળના વિઝન પર આપણે ચર્ચા કરવાના છીએ. અને આ વિશે પહેલાં તો એ કંપનીનું ઇન્ટ્રોડક્શન આપી દઈએ. કેપીઆઈ ગ્રીન એનર્જી આ છે બેઝિકલી કંપની, આપણી સુરતની કંપની છે, જાણીતા કેપી ગ્રુપની વન ઓફ ધી ટોપ મોસ્ટ લીડર ઓફ ધ પેક કહેવાય એવી કંપની છે. અને આ વિશે બધું વાતચીત કરવા માટે આપણી સાથે અત્યારે ફિલહાલ જોડાઈ રહ્યા છે અફાન ફારૂક પટેલ, જેઓ હોલ ટાઈમ ડિરેક્ટર છે કેપી ગ્રુપના. અફાન સર, પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત અને સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને તમારે અમારી સાથે જોડાયા છો. આપણી આ ચર્ચામાં હું સામેલ કરવા માગીશ મારા સહયોગી કશ્યપ કાછડિયાને પણ. કશ્યપ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. કશ્યપ, વન્સ અગેન આપનું પણ સ્વાગત. અફાન સર, પહેલાં તો તમે બહુ બિઝી છો મને ખ્યાલ છે, એટલે બિઝનેસ જે આપણો જોઈ રહ્યા છીએ સતત આટલો સરસ ગ્રોથ છે, ટોટલ પોર્ટફોલિયોની અંદર આટલું સરસ આપણે જોઈ રહ્યા છીએ એક્સપાન્શન થઈ રહ્યું છે અને આપણું જે 10 ગીગાવોટનો ટાર્ગેટ છે તે તરફ બહુ જ ઝડપથી આપણે આગળ વધી રહ્યા છીએ. તો પહેલાં તો સમજાવો સર, બિઝનેસ ઇઝ બૂમિંગ, એવરીથિંગ ઇઝ ગોઈંગ વેલ. પહેલાં ઓપનિંગ કમેન્ટ્સ તમારા Q1 નંબર્સ પર અને પછી આપણે ડિટેલમાં વિસ્તારથી ચર્ચા કરીએ. અફાન સર. થેન્ક યુ યશભાઈ એન્ડ કશ્યપભાઈ, અમને ફરી બોલાવવા માટે અને અમારી કંપનીને અહીંયા બતાવવા માટે. થેન્ક યુ. Q1 રેવન્યુ કેપીઆઈ ગ્રીન હોય કે અમારું આખું ગ્રુપ હોય, એના માટે અમારું રેવન્યુ બહુ સરસ રીતે અને બહુ હેલ્ધી રીતે અમે જોઈ રહ્યા છીએ. બહુ સ્ટ્રોંગ ઓપનિંગ રહી છે. ફાઇનાન્શિયલ યર અમારું 26-27 એની ઓપનિંગ બહુ સ્ટ્રોંગ રહી છે. તમે જોયું જ હશે 2021થી લઈને 2026 પર આપણે પહોંચ્યા છે. એમાં રેવન્યુના ટર્મ્સની અંદર અગર જુઓ તો તમે 92% કેગરથી અમે લોકોએ ગ્રો થયા છે ઇન ટર્મ્સ ઓફ રેવન્યુ અને 72%ના કેગરથી એબીટા લેવલની ઉપર અમે ડિલિવરી આપી છે. અગર આપણે પર્ટિક્યુલરલી કેપીઆઈ ગ્રીનની યશભાઈ વાત કરીએ તો કેપીઆઈ ગ્રીનને યર ઓન યર 16% રેવન્યુની અંદર ગ્રોથ આપ્યો છે, જેની રકમ 710 કરોડ રૂપિયા છે. અને એબીટા લેવલની ઉપર આપણને જે રીતે એમાં બી ખાસો ઘણો ગ્રોથ આપ્યો છે, જેની રકમ 262 કરોડ છે. ગ્રુપ લેવલના અગર તમે ગ્રોથ પર વાત કરો તો રેવન્યુના ટર્મ્સમાં ગ્રુપ લેવલ પર 42%નું રેવન્યુ ગ્રોથ આખા ગ્રુપે આપ્યું છે. તો અમારી જે ઓપનિંગ રહ્યું છે Q1 માટેનું એ બહુ સ્ટ્રોંગ રહ્યું છે. આપણે અગર વાત કરીએ આગળ જતા અમારું કઈ રીતે અમે લોકો ફોકસ કરી રહ્યા છે, તો આ વર્ષમાં અમારું જે ફોકસ રહેશે એક્ઝિક્યુશનની ઉપર રહેશે. કેમ કે તમે ગ્રુપનું જોયું હશે જે બધા ન્યૂઝ આવી છે અને ન્યૂઝ પર બી છે કે અમારી પાસે જે ઓર્ડર બુક આટલો હેલ્ધી ઓર્ડર બુક છે. કેપીઆઈ ગ્રીનના ટર્મ્સમાં વાત કરીએ તો આજે કેપીઆઈ ગ્રીન પાસે 4000+ કરોડની ઓર્ડર ઇન હેન્ડ છે, જેને એક્ઝિક્યુટ કરવાનું છે. અને ગ્રુપ લેવલની ઉપર 6400+ કરોડનું ઓર્ડર ઇન હેન્ડ છે યશભાઈ. તો એનું ફોકસ હમણાં આખા ગ્રુપનું, આખા કંપનીનું, કેપીઆઈ ગ્રીન હોય, કેપીઆઈ એનર્જી હોય, અમારું ફોકસ એક્ઝિક્યુશનની ઉપર રહેશે. અગર આપણે ઇન ટર્મ્સ ઓફ મેગાવોટમાં વાત કરીએ તો કંપની પાસે આજની ડેટ પર 9.2 ગીગાવોટ, જે 10 ગીગાવોટનો એમ હતો, જે 10 ગીગાવોટનો ગોલ હતો, જે વિઝન ડૉક્ટર ફારૂક પટેલ જે અમારા CMD સર છે એમને આપેલો, એમાંથી 9.2 ગીગાવોટ પર અમારી ઓર્ડર પહોંચી ચૂકી છે. જેમાંથી કેપીઆઈ ગ્રીનની અગર ઓર્ડર બુકની વાત કરીએ તો એની પાસે 7 ગીગાવોટ 6.7 ગીગાવોટ અપ્રોક્સ છે અને કેપી એનર્જીની 3.7 ગીગાવોટની ઓર્ડર બુક એની પાસે છે, જેમાંથી ઇન્સ્ટોલ્ડ અમે હમણાં તક 3.2 કરી ચૂક્યા છે અને પેન્ડિંગ અમારી પાસે 6 ગીગાવોટ વર્ક ઇન પ્રોગ્રેસમાં છે. અગર આપણે પર્ટિક્યુલરલી આઈપીપીની વાત કરીએ તો આઈપીપીમાં અમારી પાસે 2.8 ગીગાવોટના ઓર્ડર વર્ક ઇન પ્રોગ્રેસમાં છે યશભાઈ. સો અમારું આ યરનો એક જ ટાર્ગેટ છે કે ડિસિપ્લિન એક્ઝિક્યુશન કરવું અને એ એક્ઝિક્યુશનથી જેટલી બી અમારી વર્ક ઇન પ્રોગ્રેસ પાઇપલાઇન છે, 6 ગીગાવોટ વર્ક ઇન પ્રોગ્રેસ પાઇપલાઇન છે, તેને એક્ઝિક્યુટ કરીને રેવન્યુ નંબર્સમાં કન્વર્ટ કરવું અને એનાથી માર્જિન લેવલ જે છે તેને બી જે સસ્ટેન કરવું. અગર આપણે માર્જિન લેવલ પર વાત કરીએ તો માર્જિન લેવલ પર હમણાં જે છે તે અમે કેપેસિટી બિલ્ડઅપ કરી રહ્યા હતા. આજની ડેટની અંદર 6 ગીગાવોટની 9.2 ગીગાવોટને કામ કરવાનું હતું, 10 ગીગાવોટનો લક્ષ્ય હતો, એટલે અમે એમાં કેપેસિટી બિલ્ડઅપ કરી રહ્યા હતા. એટલે ફિક્સ કોસ્ટ જે છે તે વધી છે, પણ આજની ડેટની ઉપર હવે જેમ જેમ આપણું 6 ગીગાવોટનો પોર્ટફોલિયો કન્વર્ટ થશે
જેમ જેમ એ એક્ઝિક્યુટ થશે તો એ આખું ફિક્સ કોસ્ટ જે છે તે 6 ગીગાવોટની ઉપર ડિવાઈડ થશે. આઈપીપી જે હમણાં કરી રહ્યા છે જેની અંદર હાઈ કેપેક્સ જઈ રહ્યું છે હમણાંની ડેટમાં, જેનાથી આપણું જેવી રીતના કમિશન થશે, આઈપીપી કમિશન થશે, એની ગ્રોઈંગ ઓપરેટ કેશફ્લો જે કેશફ્લો આવવાનો છે, જે બહુ હાઈ ગ્રોથ વાળો કેશફ્લો આવવાનો છે, એ બી માર્જિનમાં એડ થશે. તો માર્જિનના ટર્મ્સની અંદર બી યશભાઈ અમે કાફી હેલ્ધી પોઝિશન પર નિયર ફ્યુચરની અંદર અને તમને બેલેન્સ શીટની ઉપર અમારું સસ્ટેન માર્જિન બી જોવા મળશે. ઓકે, તો સર જે પ્રમાણે જણાવ્યું એમ કે કંપનીનું ફ્યુચર તો ખાસું ગ્રીન જોવા મળ્યું છે અને મેનેજમેન્ટ ખાસું એવું કેપેક્સ પણ કરી રહી છે. તો હવે વાત કરીએ એના રિન્યુએબલ પોર્ટફોલિયો. જેમ સરે તમે જણાવ્યું એ પ્રમાણે 6.26 ગીગાવોટનો કંપનીનો પોર્ટફોલિયો જોવા મળે છે, જેની ઇન્સ્ટોલ કેપેસિટી અત્યારે FY26 મુજબ 1.87 ગીગાવોટની છે. જે વર્કિંગ પ્રોગ્રેસની વાત કરી તમે કે 4.64 ગીગાવોટ્સનું પણ અહીં જોવા મળે છે. જે આઈપીપીની કેપેક્સની વાત કરી તો એ પણ અત્યારે અહીંયા 1.6 ગીગાવોટનું જોવા મળે છે. અપકમિંગ સીપીપી જે મુખ્ય રેવન્યુ ડ્રાઈવર બન્યું છે આ કંપનીનું, જેની પણ કેપેસિટી અત્યારે 3.69 ગીગાવોટની છે. તો ટોટલ કુલ ઇન્સ્ટોલ પ્લસ અપકમિંગ કેપેસિટી 6.94 ગીગાવોટથી પણ વધી રહી છે. અને જે પ્રમાણે સર તમે વાત કરી કે આઈપીપી બિઝનેસ હવે એક મોટી ગ્રોથ સ્ટોરી જે બની રહી છે. જો Q1 રિઝલ્ટની વાત કરીએ FY27માં તો સીપીપીનો ફાળો 83%, જ્યારે આઈપીપીનો ફાળો 17% જેટલો રહ્યો છે. એક વર્ષમાં સીપીપી 90%ની હતું અને આની પહેલાં જ્યારે 90% હતું સીપીપી, અત્યારે 83 પર છે. તો જે પ્રમાણે તમે વાત કરી કે આઈપીયુનો ખાસો એવો વધારો જોવા મળ્યો છે રેવન્યુમાં પણ. અને કંપનીનું આઈપીયુનું ટોટલ પોર્ટફોલિયો 2.57 ગીગાવોટનો જોવા મળે છે. અને તો ખાસું એવું એક્સપાન્શન તો કરી રહી છે, પણ કંપની ખાસું એવું એક્સપાન્શન કરી રહી છે, જોડે જોડે તો કંપનીનું પણ ડેટ પણ વધી રહ્યું છે. જો રિન્યુએબલ પ્રોજેક્ટ માટે કંપનીનું ડેટ ફાઇનાન્સિંગ ઉપયોગ કર્યો છે, BESS અને આઈપીપી અને અન્ય પ્રોજેક્ટમાં પણ કંપનીએ ખાસું એવું એક્સપાન્શન કર્યું છે. એના માટે કંપનીએ ડેટ પણ ખાસું એવું ઉઠાવ્યું છે. તો સર કન્સોલિડેટેડ જે ડેટ છે જે તમારું 1475 કરોડથી વધીને 5197 કરોડનું થયું છે, જે લગભગ 3.5 ગણું છે એક વર્ષમાં. આટલા મોટા ડેટ ઇન્ક્રીઝ પાછળ શું શું મુખ્ય કારણ છે? જે તમે કેપેક્સની તો વાત કરી, આના સિવાય કોઈ કારણો છે? અને હવે ડેટ ઘટાડવામાં મેનેજમેન્ટની શું યોજના વધી રહી છે આગળથી? થેન્ક યુ કશ્યપભાઈ, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અમે ડેટને ગ્રોઈંગ કેપિટલ તરીકે જોઈએ છે. ડેટને અમે રિન્યુએબલ એસેટ ક્રિએશનમાં અને ફ્યુચર કેશ જનરેટિંગ કેપેસિટી બિલ્ડઅપ કરવામાં અમે ડેટને યુઝ કરી રહ્યા છે. તમારી વાત સાચી છે કે આઈપીપીના ગ્રોથના કારણે અમારું ડેટ જે છે તે વધ્યું છે, પણ જેવી રીતના મેં કીધું તમને કે અમે ફ્યુચર કેશ જનરેટિંગ બિલ્ડઅપ કરી રહ્યા છે કંપનીની બેલેન્સ શીટ પર. આઈપીપી જે અમારું જે 2.8 ગીગાવોટનું આઈપીપી છે, એ જેવી રીતના કમિશન થશે, એ ફેઝ વાઇઝ કમિશનિંગમાં છે, અને જેમ જેમ એ કમિશન થતું જશે એનાથી લોંગ ટર્મ રિકરિંગ ઇન્કમ એક તો વધશે કંપનીમાં, અને હાઈ કેશ ફ્લો જનરેટ થશે કંપનીની અંદર, જેનાથી બેલેન્સ શીટ જે બહુ મજબૂત કેપીઆઈની બેલેન્સ શીટ જે છે તે બહુ મજબૂત દેખાશે. તો ઓવરઓલ અગર તમે વાત કરો તો અમારું ડેટ જે અમે ડિપ્લોય કર્યું છે એ કંપનીના કેશ ફ્લો, ફ્યુચર કેશ ફ્લો જનરેશન માટે અમે આખા ડેટને જે છે તે ડિપ્લોય કર્યું છે. અને નિયર ફ્યુચરમાં અમારું આઈપીપીના જેટલા બી પ્રોજેક્ટ અમે લીધા છે એ કમિશન થશે અને બેલેન્સ શીટ જે છે તે મજબૂત થશે. આઈપીપીનું ડેટ લેતા સમયે અમે ડેટ ટુ ઇક્વિટી રેશિયોનું બી ધ્યાન રાખ્યું છે. અમારું ડેટ ટુ ઇક્વિટી રેશિયો એ જે હેલ્ધી, જે મેન્ટેન હોવું જોઈએ એ મેન્ટેન જ છે, અને આગળ પણ અમે અશ્યોરન્સ આપીએ છીએ કે અમે ડેટ ટુ ઇક્વિટી રેશિયો મેન્ટેન રાખીશું. અને ઇન શોર્ટ અગર આપણે હોલિસ્ટિક વાત કરીએ તો અમારું ધ્યાન આ ડેટ લેવું, ડેટથી આઈપીપીની રિન્યુએબલ એનર્જી એસેટ ક્રિએટ કરવી અને એનાથી બેલેન્સ શીટના ઉપર ફ્યુચર કેશ ફ્લો જનરેટ કરવો, એ જ અમારું મેઇન લક્ષ્ય છે અને અમે એ જ લક્ષ્યની તરફ આગળ વધી રહ્યા છે. અને તમે બીજી બી એક વાત કરી કે આ ક્વાર્ટરમાં 17%, લાસ્ટ ટાઈમથી 10% ટુ 17%નું રેવન્યુ મિક્સમાં આઈપીપીનો વધારો રહ્યો છે. આગળ જતાં અમારી લોંગ ટર્મ રિકરિંગ ઇન્કમ જે આઈપીપીમાંથી આવવાની છે
તે આગળ જતાં આ 17%થી વધશે અને આઈપીપી જેમ જેમ કમિશન થશે એનાથી માર્જિન પર જે છે તે બી મેન્ટેન થશે અને માર્જિનની ઉપર બી તમને સસ્ટેનેબિલિટી જોવા મળશે. હવે સર આપણા જે બે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે GUVNL સાથેના, બંને લગભગ ઓક્ટોબરમાં જે છે તે એક્ઝિક્યુશન કમ્પ્લીશનને નજીક છે. સો હવે આગળનો શું ગોલ છે કે પછી હજુ પણ આ એક વખત પ્રોજેક્ટ્સ જે છે તે શરૂ થાય તેના બાદ ઓપરેશન મેન્ટેનન્સ માટે પણ આપણી એટલી જ એનર્જી જશે કે પછી આગળ હવે કોઈ આપણા નેક્સ્ટ ગોલ્સ છે? અફાન સર. યશભાઈ, આગળના જે ગોલ રહેશે કંપનીનું, ડૉક્ટર ફારૂક સાહેબે ક્લિયર વિઝન આપ્યું છે કે આઈપીપી અમે જે છે તે ઇન્ક્રીઝ કરી રહ્યા છે, પ્રોવાઇડેડ કે બધા ફાઇનાન્શિયલ ટર્મ ડેટ ટુ ઇક્વિટી રેશિયોને મેન્ટેન કરતા, બિકોઝ આપણે મેઇન સ્ટ્રેટેજી એ છે કે લોંગ ટર્મ રેવન્યુ કંપનીમાં કઈ રીતે, લોંગ ટર્મ રિકરિંગ રેવન્યુ કઈ રીતે આપણે ક્રિએટ કરવી. તો અમારો આગળ જતાં બી અમે ઘણા બધા પ્રોજેક્ટ આઈપીપીમાં વર્ક ઇન પ્રોગ્રેસમાં છે અને પાઇપલાઇનમાં છે. તમને આગળ જતાં જોવા મળશે કે અમે નવા, જેવી રીતના બેસ, હમણાં આપણે બેસની વાત કરીએ, નવી ટેકનોલોજીની વાત કરીએ, તો બેસમાં બી આજની ડેટમાં કંપની પાસે 1500 મેગાવોટ આર એટલે 1.5 ગીગાવોટ આરના ઓર્ડર આઈપીપીમાં ઓલરેડી કંપની બુક કરી ચૂક્યું છે અને આગળ જતાં બી કંપની એને કઈ રીતે 4 ગીગાવોટ આરની ઉપર અમે લોકો આઈપીપીમાં બેસમાં વધીએ એ અમારું ગોલ છે. અને એ જ રીતે સોલાર અને વિન્ડમાં બી એફડીઆરઈમાં, આરટીસીમાં કઈ રીતે જવું, પ્રોવાઇડેડ કે બધા ફાઇનાન્શિયલ ડેટ ટુ ઇક્વિટી રેશિયો અને જેટલા બી ટર્મ્સ છે એ મેન્ટેન રહે, હેલ્ધી રહે, એને ધ્યાનમાં રાખતા અમે લોકો આઈપીપીમાં આ જ રીતે ગ્રોથ કરીશું ટિલ 2030, જેમ ડૉક્ટર ફારૂક સાહેબ આવીને કહે છે અને અમને લોકો બધાને વિઝન આપ્યું છે એ રીતે અમે ગ્રોથ કરતા રહેશું. ઓકે, તો સરે જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે તો કે કંપનીના ઓર્ડર્સની પાઇપલાઇન તો ઘણી એવી લાંબી છે અને ખાસા એવા ઓર્ડર્સ તો છે. તો આ ઓર્ડર્સ માટે વર્કિંગ કેપિટલની પણ જરૂર પડે છે. તો કંપનીના વર્કિંગ કેપિટલ ઉપર ખાસી એવી નજર રાખવી જોઈએ. જો FY26ની વાત કરીએ તો એની કેશ કન્વર્ઝન સાયકલ વધીને 310 દિવસની રહી છે. જે FY25માં આ સાયકલ 264 દિવસની હતી. જો ઇન્વેન્ટરી ડેઝની વાત કરીએ તો એ પણ FY20માં લગભગ 319 દિવસના રહ્યા છે. આ મોટા પ્રોજેક્ટ માટે લાંબા ગાળાને વર્કિંગ કેપિટલ સાયકલ રહે છે અને આ કારણે ઓપરેટિંગ કેશ ફ્લોમાં પણ ખાસું એવું દબાણ જોવા મળી શકે છે. તો સર, તમારા ઇન્વેન્ટરી ડેઝ જે FY26માં છે એ 374 દિવસે પહોંચ્યો છે. તો કહો છો કે કોસ્ટ ઇન્ફ્લેશન સામે ઇન્વેન્ટરી પ્રી બાઇંગ કરી છે આપણે, કે ઇન્ફ્લેશન વધી જાય, ઇન્વેન્ટરી આગળ જતાં મોંઘી થઈ જાય તો આપણે ઇન્વેન્ટરી પ્રી બાઇંગ કરી લઈએ. તો જો FY20માં આ અનવાઇન્ડ ના થાય જે આપણે ઇન્વેન્ટરી, તો આ ન થાય તો એનું કંપનીનું શું જોવાનું છે આગળ જતાં? કશ્યપભાઈ, તમને બિઝનેસ મોડલ આપણો કેપીઆઈનો સમજવો પડશે. એક તરફ આઈપીપી છે, એક તરફ ઈપીસી છે. ઈપીસીમાં જેમ તમે જોયું કે એમાં બી ઘણો બધો ગીગાવોટનો પોર્ટફોલિયો છે. એ આપણી પીએસયુઝ જેટલી બી આપણે જોઈ રહ્યા છે, એસજેવીએન થઈ ગયું, એનટીપીસી થઈ ગયું, સીઆઈએલ એટલે કોલ ઇન્ડિયા થઈ ગયું, એવી આપણી બધી પીએસયુઝ પાસેથી આપણે બિઝનેસ કરી રહ્યા છે. તો તમે જે ઇન્વેન્ટરી જોઈ રહ્યા છો અને કેશ કન્વર્ઝન સાયકલ જોઈ રહ્યા છો, એમાં મોટી પીએસયુઝ સાથે જ્યારે ક્યારેક બી બિઝનેસ કરતા હોઈએ છીએ તો એની કેશ કન્વર્ઝન સાયકલ થોડી લાંબી હોય છે. આઈપીપીથી આપણે ઇમ્પેક્ટ થયો જ છે, પણ ઈપીસીમાં બી આપણે કેમ કે સ્કેલવાળા પ્રોજેક્ટ પીએસયુથી કરી રહ્યા છે, એનો બી ઇમ્પેક્ટ આની અંદર છે. રહી વાત, તમે એમ કીધું કે ઇન્વેન્ટરી આપણે બાયઆઉટ કરેલી, ઇન્વેન્ટરી બાયઆઉટ જે કરેલી એ ઓલરેડી આપણે વર્ક ઇન પ્રોગ્રેસમાં બધા પ્રોજેક્ટ છે અને એ અનવાઇન્ડ થઈ જ જશે. એનું કારણ છે કે એ બધા પ્રોજેક્ટની ટાઈમલાઈન બી નજીક છે અને એ બધા પ્રોજેક્ટ ઓલમોસ્ટ જે છે તે અમારા કમિશનિંગ સ્ટેજ પર છે. તો એ પ્રશ્ન રહેતો જ નથી કે જે ઇન્વેન્ટરી લીધી હતી તે અનવાઇન્ડ નહીં થાય. એ ઓલરેડી અનવાઇન્ડ થવાના પોઝિશન પર આવી ગઈ છે, બિકોઝ કે રેની સિઝનના અને એનું ઇમ્પેક્ટ, વેધરનું જે ઇમ્પેક્ટ આપણા કન્ટ્રીમાં રહે છે એના માટે સ્લો ડાઉન છે. બટ નિયર ફ્યુચર, હમણાં થોડા સમયની અંદર એ બધું અનવાઇન્ડ ચોક્કસપણે થઈ જશે. ઓકે સર, હવે કેમ કે આપણે એનર્જી કન્ઝમ્પશન્સ ધીરે ધીરે વધતું જોઈ રહ્યા છીએ, તમને ખ્યાલ હશે કે જુલાઈનો હમણાં કંઈક ડેટા આવેલો કે જેમાં હાઈએસ્ટ એવર જુલાઈ મહિનાનું કન્ઝમ્પશન આપણે હમણાં જોયેલું છે. મને લાગે છે કે અલનીનો આ તે વોટ એવર જે ઇમ્પેક્ટ્સ છે એને કારણે ઓગસ્ટમાં પણ
તો આવી સ્થિતિમાં આપણે 10 ગીગાવોટ સુધી કેટલી જલ્દી અને ત્યાંથી આગળ, કેમ કે આઈપીપી સીપીવી આપણી પાસે તો બંને પ્રકારના જે છે તે પ્રોજેક્ટ્સ વગેરે જે કામ કરીએ છીએ આપણે, તો વધારેમાં વધારે એનર્જી આપણે સેલ કરી શકીએ, એ માટેની શું કોઈ એવી યોજના કે એવી કોઈ આપણે પ્લાનિંગ, કેમ કે 10 ગીગાવોટ કે તેનાથી પ્લસ પણ જવું હશે તો આ બધા જ પ્રકારના વિઝનની જરૂર પડશે સર? યસભાઈ, 10 ગીગાવોટનો જે ઓર્ડર હતો એ તો આપણે ઓલરેડી 9.2 ગીગાવોટ પર પહોંચી ચૂક્યા છે ગ્રુપ લેવલ પર. સો હવે આપણને જે છે તે એને રિવાઇઝ કરવાનો ટાઈમ આવી ગયો છે. જી. તો મોસ્ટ પ્રોબેબલી આપણે રિવિઝન આપણું ટાર્ગેટમાં બી આપીશું, અને કન્ઝમ્પશન તો વધી જ રહ્યું છે, તો કન્ઝમ્પશનની સામે આપણું ગ્રોથ બી એ જ પ્રમાણે ઇન્ડસ્ટ્રીનું બી ગ્રોથ છે, અને આપણું બી ગ્રોથ એ જે રીતે આપણે 2021થી આજે 2026 પર 92%ના કેગરથી આપણે ગ્રોથ રેવન્યુમાં આપ્યું છે. તો આપણે એ ચોક્કસપણે આપણે ગ્રો થવાના જ છે. અને એની સ્ટ્રેટેજી તમે પૂછી તો સ્ટ્રેટેજીની અંદર ઘણી બધી સ્ટ્રેટેજી છે, જેમ કે આઈપીપી છે, પછી આઈપીપીમાં બી બેસ છે, પછી બેસની સાથે એફડીઆરઈ છે, આરટીસી છે, ટ્રેડિંગ ઓફ પાવર છે. તો આપણે બધી જ યોજના અને બધા જ લાઇસન્સ આપણી કંપની પાસે છે, તો આપણે એની ઉપર કામ વર્કઆઉટ કરી જ રહ્યા છે. અને નિયર ફ્યુચરમાં આપણે 10 ગીગાવોટથી અબાઉ કઈ રીતે પહોંચીશું એની સ્ટ્રેટેજી માર્કેટમાં ક્લિયર એન્ડ કટ બહુ જલ્દી ટૂંક સમયમાં આવી જશે. તો સરે જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે કે રિન્યુએબલ એનર્જી પણ અને આઈપીપી અને સીપીપી અને એક નવું એક્સપાન્ડ કરી રહી છે કંપની કે જે છે બેસ. તો આ રિન્યુએબલ એનર્જી સ્ટોરેજ પર ખાસો એવો ભાર મૂકી રહી છે. સોલાર અને વિન્ડ સાથે હાઇબ્રિડ પ્રોજેક્ટ પણ આ કંપનીનું ધ્યાન છે. જો કુલ આના ઓર્ડરની વાત કરીએ તો 565 મેગાવોટના બેઝના ઓર્ડર જોવા મળે છે. 445 મેગાવોટ અને 120 બે અલગ અલગ પ્રોજેક્ટ આમાં સામેલ થાય છે. રિન્યુએબલ એનર્જી સ્ટોરેજની વાત કરીએ તો કંપનીનો ખાસો એવો પ્રયાસ છે કે આમાં ક્ષમતામાં ખાસો એવો વધારો કરે છે, અને ગ્રીન હાઇડ્રોજન અને ઓફશોર વિન્ડમાં પણ આ કંપનીની માંગ જોવા મળી રહી છે. તો હવે થોડા કેશ ફ્લોની વાત કરીએ, બેલેન્સ શીટની વાત કરી લીધી, તો FY26માં જે કેશ ફ્લો છે એ પણ ખાસો એવો મજબૂત જોવા મળે છે. તમે જો ઓપરેટિંગ કેશ ફ્લોની વાત કરશો તો એ પણ પોઝિટિવ 424 કરોડનો જોવા મળે છે. ઇન્વેસ્ટિંગ કેશ ફ્લોની વાત કરશો તો 4071 કરોડનો જોવા મળે છે. નેગેટિવ છે મતલબ કે કંપની ખાસું એવું એક્સપાન્ડ કરી રહી છે, ખાસું એવું કેપેક્સ કરી રહી છે. જો ફાઇનાન્સિંગ કેશ ફ્લોની વાત કરશો તો ત્યાં પણ 3642 કરોડનો કેશ ફ્લો જોવા મળે છે. તો અહીંયા પણ ખાસું એવું કંપની એક્સપાન્ડ કરી રહી છે અને પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. એ પછી વાત કરીએ તો નફાકારકતા કે પ્રોફિટેબિલિટી શું કહી છે. FY26ની વાત કરીએ તો EBITDA માર્જિન 21% છે કંપનીનું. જે પેટ માર્જિનની વાત કરીએ તો એ પણ 12% જોવા મળે છે. જો બેઝિક EPSની વાત કરીએ તો એ પણ 26.84નો જોવા મળે છે. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો કે જે 5.96નું છે. મતલબ કંપની પાસે ડેટ તો ખાસું એવું છે, પણ એને ઇન્ટરેસ્ટને કવરેજ કરવા માટે પણ ખાસું એવું એના પાસે કેશ ફ્લો જોવા મળે છે. તો સર તમે જે વાત કરી દો એ પ્રમાણે કે જીઓપોલિટિકલ કન્ડિશન્સ હતી એના કારણે કેબલ, સ્ટીલ અને લોજિસ્ટિક્સના કોસ્ટમાં ખાસો એવો વધારો જોવા મળ્યો છે. થોડું એવું માર્જિનમાં દબાણ પણ જોવા મળ્યું છે. તો આગળના ક્વાર્ટરમાં શું આ માર્જિન સુધારવાની કેટલીક અપેક્ષા જોવા મળે છે અફન સર? કશ્યપભાઈ, જીઓપોલિટિકલના સિચ્યુએશનના કારણે આપણે ઓલરેડી 14 યર્સથી રિન્યુએબલ ઇન્ડસ્ટ્રીમાં છે, અને 30 યર્સ થઈ ગયા કેપી ગ્રુપને. તો આપણી એક્ઝિક્યુશન કેપેબિલિટીમાં આપણે બધી જ રીતની પ્લાનિંગ આપણે કરતા હોઈએ છીએ. જીઓપોલિટિકલથી લઈને બધા જ ઘણા બધા ફેક્ટર હોય છે, એ બધા આપણે પ્રોએક્ટિવલી પ્લાનિંગ કરતા હોઈએ છીએ. પણ હમણાંનું જે વોર હતું એમાં જે ગેસનું પર્ટિક્યુલરલી ઘણું બધું દબાણ આખા જે છે તે દેશની ઉપર આવી ગયેલું. એમાં બી અમે નીકળી ગયા, અને એમાંથી બી અમે પ્રોજેક્ટને જે છે તે કમિશનિંગ સ્ટેજ પર લઈ આવ્યા. પ્રોવાઇડેડ કે ખર્ચો થોડો વધ્યો છે, બટ બિઝનેસની સાયકલ હોય છે, અને એમાંથી અમે લર્નિંગ જ લીધું છે. અને એ લર્નિંગ લઈને અમે આગળના પ્રોજેક્ટમાં કઈ રીતે અગર આવી સિચ્યુએશન આવે તો કઈ રીતના આપણું પ્રોફિટ માર્જિન અને ખર્ચાને જે રીતે કંટ્રોલમાં રાખવાનું છે, બધી સ્ટ્રેટેજી બનાવી ચૂક્યા છે. એટલે રેસ્ટ એશ્યોર આ એક આખી ઇન્ડસ્ટ્રીની ઉપર આ સાયકલ હતી. એ સાયકલ આવી આખી ઇન્ડસ્ટ્રીએ લર્ન કર્યું, એમાં અમે બી લર્ન કર્યું, અને અમે જે છે તે આમાંથી લર્ન કરીને આગળ વધી રહ્યા છે. અને તમને આગળ જે પ્રોફિટ માર્જિનની વાત કરો છો, તો મેં પ્રોફિટ માર્જિન પર પહેલા પણ કીધું કે આઈપીપી અમારું જેમ જેમ જનરેશનમાં આવશે એમ અમારું હેવી કેશ ફ્લો જે છે તે બેલેન્સ શીટ પર આવશે. અને આઈપીપી એક હાઈલી પ્રોફિટ માર્જિન વાળો બિઝનેસ છે. તો અમારા પ્રોફિટ માર્જિન 110% મેન્ટેન અને જે છે તે સસ્ટેનેબલ
પ્રોફિટ માર્જિન તમને 25 યર્સ તક આ કંપનીમાં જોવા મળશે. ઓકે, તો જે તમે કીધું એ પ્રમાણે કે કંપનીના માર્જિન તો જળવાઈ રહેશે. આ તો એક જીઓપોલિટિકલ ઇસ્યુને કારણે ખાસું એવું ટેન્શન થોડું બધું જોવા મળ્યું છે. તો કંપની એક્સપાન્ડ કરી રહી છે, એના લીધે ઇન્ટરેસ્ટ કોસ્ટ અને ડેપ્રિસિએશનમાં પણ ખાસો એવો વધારો જોવા મળ્યો છે. જો રિન્યુએબલ પ્રોજેક્ટ માટે જે ડેટ વધતા ઇન્ટરેસ્ટ કોસ્ટ પણ ખાસું એવું દબાણ જોવા મળ્યું છે. જો નવી કેપેસિટી કમિશન થવાથી ડેપ્રિસિએશન એક્સપેન્સમાં પણ ખાસો એવો વધારો જોવા મળ્યો છે. તો એબિટા તો મજબૂત છે, તો એબિટા મજબૂત હોવા છતાં પણ પેટમાં ખાસું પ્રેશર જોવા મળે છે. કેમ કે ઇન્ટરેસ્ટ કોસ્ટ અને ડિપ્રિસિએશનના કારણે. તો આ તો થઈ ગયું જે પ્રમાણે સરે સમજાવી દીધું કે આ તો ટેમ્પરરી વસ્તુ છે. તો હવે કંપનીના એક આગળ ટેકનોલોજીની વાત કરીએ તો કંપની ખાસું એવું એક્સપાન્ડ કરી છે ટેકનોલોજીમાં પણ. ટેકનોલોજી પ્રોજેક્ટથી એફિશિયન્સી કરવામાં પણ ખાસો એવો કંપનીનો વધારો જોવા મળે છે. કંપની પાસે 785થી પણ વધારે રોબોટ છે જે સોલાર પેનલને ક્લિનિંગમાં ઓટોમેશનમાં કામ કરી રહ્યા છે. 65થી વધારે R&D પ્રોફેશનલ છે જે સતત ને સતત નવી ટેકનોલોજી ઉપર વિકસિત કરી રહ્યા છે. અને કંપની પાસે ઇન હાઉસ 1500 રોબોટ બનાવવાની ક્ષમતા છે. દર મહિને 1500 રોબોટ બનાવવાની ક્ષમતા છે. અને રોબોટનું ડિઝાઇન અને પ્રોડક્શન આ કામ મેં તમને કીધું એ પ્રમાણે ઇન હાઉસ જ છે. તો અવન સર, જે પ્રમાણે હર મહિને 1500 રોબોટ બનાવવાની કંપનીની ક્ષમતા છે અને અત્યારે ઓલરેડી 785 પ્લસ રોબોટ ક્લિનિંગમાં તમે યુઝ કરી રહ્યા છે, તો આ જે ક્ષમતા છે એ ખાલી ઇન હાઉસ માટે જ છે કે ખુદના યુઝ માટે જ છે કે આને પણ કમર્શિયલાઇઝ કરવાનો કોઈ પ્લાન છે આગળ જતા? અવન સર, તમે જે રોબોટની વાત કરી કશ્યપભાઈ, એ રોબોટ ઓલરેડી પેટન્ટ છે કેપી ગ્રુપના નામે, અને ઓલરેડી આપણી પાસે 9.2 ગીગાવોટના ઓર્ડર ઇન હેન્ડ છે. તો એ આપણે એક્સપાન્શન કરી રહ્યા છે એમાં પણ ઓલરેડી ઇન હાઉસ એટલું બધું ઓર્ડર છે કે એમાં જ હમણાં તો ફેસિલિટી યુઝ થઈ રહી છે. પણ હા, તમે જેમ કીધું કે રોબોટની વાત કરી, તો હું એમાં એક વસ્તુ કહેવા માંગીશ કે એકવાર આપણો આઈપીપી પોર્ટફોલિયો હોય કે ઈપીસીનું ઓએનડેમ હોય, આપણું 10 ગીગાવોટ ફોર એક્ઝામ્પલ થઈ જશે. એના પછી આપણે મેઇન વસ્તુ જે રહેશે તો એમાંથી રેવન્યુ જનરેટ કરવું, અને રેવન્યુ તો જ સારી રીતે જનરેટ થશે જો ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ સારી રીતે થશે, અને રીતે થશે જો તમારું ક્લિનિંગ બરાબર થશે. તો ક્લિનિંગ જે છે તે તમારું હોલ એન્ડ સોલ ડિપેન્ડન્ટ છે તમારા રોબોટ પર. આપણા રોબોટમાં આપણને એ ફાયદો છે કેમ કે રોબોટ એક એવી વસ્તુ છે જેમાં બગડવાના ચાન્સીસ બી રહે છે, જેના પાર્ટ જે હોય છે સ્મોલ હોય છે. કેમ કે આપણું મેડ ઇન ઇન્ડિયા રોબોટ છે, આપણી ફેસિલિટી અહીંયા જ જે છે તે બની રહ્યું છે. તો રોબોટ બગડશે તો આપણે તાત્કાલિક ધોરણે અહીંયા જ એનું રિપેર ત્યાં સાઇટ ઉપર જલ્દી થશે, અને એનું ક્લિનિંગ જે છે તે ફટાફટ થશે, જેનાથી એફિશિયન્સી વધશે અને આપણો રેવન્યુ જે આપણે વિચાર્યો છે, જે આપણે પ્લાનિંગ કર્યો છે, તે જળવાયેલો રહેશે. સો હમણાં તો રોબોટ આપણે આપણી કંપની માટે જ બનાવી રહ્યા છે, પણ યસ, હોપફુલી આપણે એક્સપાન્ડ કરી રહ્યા છે અને બહાર બી આપણા રોબોટ કઈ રીતે લઈ જવા એની બી એક સ્ટ્રેટેજી બની રહી છે. તો સર, તમે જણાવ્યું એ પ્રમાણે કે કંપની તો ખાસી એવી ટેકનોલોજીમાં પણ આગળ વધી રહી છે. તો થોડું રેપઅપ કરી લઈએ કે તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે 2030 સુધીમાં 10 ગીગાવોટનું કેપીઆઈ ગ્રુપનું ટાર્ગેટ છે, જેમાં ઓલરેડી 9.6 સુધી તો તમે પહોંચી જ ગયા છો. 2026માં કંપનીની ઇન્સ્ટોલ કેપેસિટી 1.62 ગીગાવોટ સુધી પહોંચી છે. ઇન્સ્ટોલ અપકમિંગ બંને મળીને 6.5 ગીગાવોટ સુધીની છે, અને 2030 સુધીમાં જે 10 ગીગાવોટનો ટાર્ગેટ છે, તો ઘણા એવા કંપનીના મોટા પ્રોજેક્ટ પાઇપલાઇનનું ખાસું એવું જોવા મળે છે. તો સર, કંપનીના ફંડામેન્ટલ્સની વાત કરીએ તો કંપનીના ફંડામેન્ટલ્સ સુપર જોવા મળે છે. રેવન્યુની વાત કરીએ, એબિડાની વાત કરીએ, પેટની વાત કરીએ, બધું સારું જોવા મળે છે. હજુ ગ્રો પણ થઈ રહ્યા છે અને આગળ કંપનીને વિઝન પણ સારું એવું જોઈએ. તો માર્કેટ કંઈક એવું તો શું જોવે છે કે જે મેનેજમેન્ટ હજી જોઈ નહીં રહ્યું, કે આગળ જતાં શું બીજા કંઈ પ્લાનિંગ છે આના સિવાયના? અપન સર. અસરભાઈ, અમે માર્કેટને રિસ્પેક્ટ જ કરીએ છીએ. માર્કેટ કંઈક જોઈ રહ્યું છે, અમે બી એક લર્નિંગ ફેઝમાં છે. અમેને બિઝનેસ જે છે તે એ બહુ સારી રીતે જોતા અને બિઝનેસને બહુ સારી રીતે ગ્રો કરતા અમને સમજ આવે છે. જેમ મેં કહ્યું, અમારો જે મેઇન ગોલ રહેશે આ વખતનો એ 6 ગીગાવોટની વર્ક ઇન પ્રોગ્રેસ પાઇપલાઇનને કઈ રીતે ડિસિપ્લિનથી એક્ઝિક્યુટ કરવું, એ ડિસિપ્લિનથી એક્ઝિક્યુટ કરીને કઈ રીતે એને રેવન્યુમાં કન્વર્ટ કરવું અને હેલ્ધી માર્જિનમાં કન્વર્ટ કરવું, એ અમારો આ યરનો ફોકસ રહેશે. અને એમાંથી જે કંઈક બી આઈપીપી કન્વર્ઝન થશે, જેનાથી આઈપીપીનો હેવી રેવન્યુ કેશ ફ્લો
જે આવવાનો છે 2.8 ગીગાવોટનો, એ પેટ લેવલ પર એડ થશે, એબીટા લેવલ પછી પેટ લેવલ પર બી એડ થશે. તો અમારું એક જ ફોકસ છે કે જેટલું બી 6 ગીગાવોટનું પોર્ટફોલિયો છે એને એક્ઝિક્યુટ કરવું, અને એનું અમને 110% એવી શ્યોરિટી છે કે એ જે રીતે કન્વર્ટ થઈ જશે તો માર્કેટને પણ જે છે તે જે કંઈક બી એમ્બિગ્વિટી હશે, કન્ફ્યુઝન હશે, એ દૂર થઈ જશે અને અમારી બેલેન્સ શીટ મજબૂત થઈ જશે. તો અમારું આ જ એક સ્ટ્રેટેજી છે આ યરની, અને આઈ થિંક હોપફુલી એ તમને જેમ જેમ ક્વાર્ટર આગળ વધતા જશે એ તમને એનું કન્વર્ઝન રેવન્યુ અને પેટમાં દેખાતું જશે. તો ખૂબ જ રસપ્રદ આ ચર્ચા. આઈ મસ્ટ સે અપન સર, જે ફારૂક સરની સાથે અમે ઇન્ટરેક્શન કરતા હોઈએ છીએ અને જે ઇનસાઇટ્સ મળે છે, એટલી જ સરસ ઇનસાઇટ્સ પ્લસ એટલું જ સરસ ડિસિપ્લિન તમારું છે. એકદમ ટાઈમ કરતાં પહેલાં આવવાની આદત છે ફારૂક સરની, અને તમે પણ એકદમ ટાઈમ કરતાં પહેલાં આવી ગયેલા, નંબર 1. અને બીજું, જેન નેક્સ્ટને આગળ વધતી જોઈને અમને ખરેખર ખુશી થાય છે, કારણ કે આપણું ગુજરાતનું, ભારતનું ફ્યુચર જે છે એ આવે જે છે તે ખાસ બિઝનેસ સંભાળી રહ્યા છે. તો વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ ફોર દેટ, અને વી વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર અપકમિંગ એન્ડેવર્સ સર. થેન્ક યુ સો મચ સમય પાડવીને અમારી સાથે જોડાયા. થેન્ક યુ યશભાઈ, થેન્ક યુ કસમભાઈ, થેન્ક યુ. તો દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા કેપી ગ્રુપના હોલ ટાઈમ ડિરેક્ટર અપન સર અત્યારે આપણી સાથે જોડાયેલા હતા, અને ખૂબ જ રસપ્રદ રીતે તેમણે તમામ ઇન્સાઇટ્સ અને અમારા સવાલો જે છે તેના જવાબો પણ આપ્યા છે. હવે કશ્યપ, આપણે રિપોર્ટ જે તૈયાર કરેલો છે, તમામ એક્સરે રિપોર્ટ જે કેપીઆઈ ગ્રીન એનર્જી પર, તો તેનું એનાલિસિસ જે છે તે પણ હવે આપણે દર્શક મિત્રોને બતાવીએ અને જણાવીએ કે શું ટેન્ટેટિવ ટાર્ગેટ્સ હવે અહીંયાથી આપણે જોઈ રહ્યા છીએ. જરૂર યસ. તો વાત કરીએ તો ટાર્ગેટની પહેલાં હું વાત કરીશ થોડાક જે મુદ્દાઓ કે થોડાક રિસ્ક જે કંઈ જોવા મળે છે. તો 1.61 જે ગીગાવોટનું આઈપીવીનું એક્સપાન્શન છે તો એ સમયસર પૂર્ણ થવું જોઈએ. પહેલી તો વાત કંપનીએ જે પ્રમાણે કીધું, જો એનો બેસ્ટ પ્રોજેક્ટ છે એના ફાઇનાન્શિયલ ક્લોઝરમાં અને એક્સિક્યુશનમાં પણ સવાલો ના ઉઠે, એવા ક્વેશ્ચન ના ઉઠે, એ પ્રમાણે બાબતનું ધ્યાન રાખવું પડશે આપણે. 4.64 ગીગાવોટ જે વર્કિંગ પ્રોગ્રેસમાં છે એ સમયસર પૂર્ણ થશે કે નહીં, એ સમયસર કમિશન થશે કે નહીં, આ પણ જેવા પોઈન્ટ છે જેને ધ્યાનમાં રાખો. જો ડેટ તો વધી રહ્યું છે, પણ સરે જે પ્રમાણે સમજાવ્યું કે એમનું કવરેજ સારું છે, જે મેં તમને ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયોની વાત કરી, એ પણ 6ની અરાઉન્ડ જોવા મળે છે. તો ખાસું એવું કવરેજ તો છે ઇન્ટરેસ્ટ કોસ્ટ ઉપર પણ. અને 10 ગીગાવોટનો ટાર્ગેટની વાત છે, તો 10 ગીગાવોટનો ટાર્ગેટ તો ઓલરેડી ગ્રુપ લેવલે તો 9.6 આસપાસ પૂગી ગયું છે, પણ કેપીઆઈ ગ્રીન એનર્જીની વાત કરીએ તો ત્યાં હજી 6.5 જેવું પહોંચ્યું છે. 2030 સુધીમાં આ પહોંચે છે કે નહીં. તો આ તો થઈ કંપનીની સ્ટોરી, ગ્રીન એનર્જી આગળની સ્ટોરી કે 2026માં કંપની ક્યાં પહોંચશે. 2742 કરોડનું રેવન્યુ છે, 509 કરોડનો પેટ જોવા મળે છે, અને 1.62ની ગીગાવોટની ઇન્સ્ટોલની કેપેસિટી જોવા મળે છે. તો આગામી વર્ષમાં પણ જે એના બેસ્ટ ઓર્ડર છે જે 565ના છે, એમાં ખાસો વધારો થાય એવું કંપનીનું જોઈએ છીએ. અને 500 ગીગાવોટનું બેસ્ટવાળો પ્રોજેક્ટ છે, જે નવો પ્રોજેક્ટ છે કંપનીને, એમાં પણ ખાસું એવું થાય. તો આ બધા એનાલિસિસ પરથી અમે કેપીઆઈ ગ્રીનને અક્યુમ્યુલેટના રેટિંગ સાથે જે ટાર્ગેટ છે 410 ટાર્ગેટ, જે કરંટ માર્કેટ પ્રાઇસથી 31% સુધી જોવા મળે છે. જો આપણે ટેબલમાં જોઈશું, ટેબલ આપીશું ત્યારે, કે રેટિંગ અક્યુમ્યુલેટના છે, ટાર્ગેટ 410. જો કંપનીની માર્કેટની વાત કરીએ તો 6200 કરોડની, મતલબ થોડી એવી સ્મોલ કેમ કંપની છે, તો અહીંયા ખાસા એવા ગ્રોથ ઓપોર્ચ્યુનિટી પણ જોવા મળે છે. અને ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝનની વાત કરીએ તો 12 થી લઈને 18 મહિનાનું આપણું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન લઈને કેપીઆઈ ગ્રીન ઉપર અક્યુમ્યુલેટના ટાર્ગેટ બની રહ્યા છે. યસ, બિલકુલ. તો આ છે દર્શક મિત્રો ન્યૂઝ કેપિટલ માર્કેટની ખાસ રજૂઆત એક્સરે, જેમાં કશ્યપે આપણને સમજાવ્યું કેપીઆઈ ગ્રીન એનર્જી માટે 12 થી 18 મહિનાના વ્યૂ સાથે એક્યુમ્યુલેટના રેટિંગ છે અને 400+ ટાર્ગેટ્સ.